ઈરાન દ્વારા ઇઝરાયલ પર સતત મિસાઇલ હુમલાઓ ચાલુ છે, તેને લઈને ઇઝરાયલમાં પણ જબરજસ્ત નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ અમેરિકન હુમલાઓના કારણે ઈરાનમાં મૃત્યુનો આંક 1332 પર પહોંચી ચૂક્યો છે. આજે ઈરાન દ્વારા કતરમાં આવેલા અલ ઉદૈદ મિલિટરી બેઝને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. બહેરીનની રાજધાની મનામામાં ફરી એકવાર 5 સ્ટાર હોટલ અને રહેણાંક વિસ્તાર પર ઈરાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. ઈરાનના આ તમામ હુમલાઓ વચ્ચે ત્યાંના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીનું ખૂબ મોટું નિવેદન પણ સામે આવ્યું છે. હવે પશ્ચિમ એશિયામાં ભયંકર યુદ્ધ વચ્ચે અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રાર્થના પણ યોજાઈ છે અને જેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં ભયંકર યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસમાં ઈસાઈ ધર્મની પદ્ધતિ અનુસાર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્હાઇટ હાઉસનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પૂજાનું આયોજન રાષ્ટ્રની સુરક્ષા માટે કરાયું હતું, જેમાં અમેરિકાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ પૂજા ઈસાઈ ધર્મના પાદરી દ્વારા કરાવવામાં આવી હતી. યુએસનો ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત ઈરાનના વિવિધ શહેરોમાં ભયંકર બોમ્બમારો ચાલુ છે. ત્યારે અમેરિકાના રક્ષામંત્રી પીટ હેક્સેટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવનારા સમયમાં ઈરાન અને ખાસ કરીને તેની રાજધાની તહેરાન પર હુમલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. અમેરિકા દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકાનું વિમાન વાહક યુદ્ધ જહાજ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ, કે જે આ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે, તે પણ મિલિટરી કોમ્બેટ ઓપરેશન એપિક ફ્યુરીમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. આ તરફ ઇઝરાયલ દ્વારા પોતાના પડોશી દેશ લેબનોનમાં ગઈકાલે આખી રાત બોમ્બ વરસાવવામાં આવ્યા હતા, જેમાં તેમણે હેઝબોલ્લાના ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. વાત કરીએ હવે ઈરાનની, તો ઈરાન દ્વારા કુવૈત સ્થિત અલી અલ સાલેમ એરબેઝને ફરી ટાર્ગેટ કરવામાં આવ્યું છે. ઈરાનના હુમલા પછી ભારે આગ આ અલી અલ સાલેમ એરબેઝ પર ફાટી નીકળી હતી. ઈરાન દ્વારા બહેરીનમાં આવેલા 5 સ્ટાર હોટલને પણ ટાર્ગેટ કરવામાં આવી છે. બહેરીનની રાજધાની મનામામાં એક રહેણાંક વિસ્તારને ઈરાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને યુએસએના ઈરાન પર સતત હુમલાઓને લઈને હવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં એક પત્રકાર દ્વારા અબ્બાસ અરાકચીને પૂછવામાં આવ્યું કે શું તેમને ઈરાનમાં અમેરિકાના જમીની હુમલાનો ડર છે, તો તેના જવાબમાં અબ્બાસ અરાકચીએ જણાવ્યું હતું કે અમે અમેરિકાના ઈરાન પર જમીની આક્રમણની રાહ જોઈ રહ્યા છીએ. ઈરાન અમેરિકાના કોઈ પણ પ્રકારના જમીની હુમલાથી નથી ગભરાતું. અમે તો અમેરિકાના સૈનિકોની રાહ જોઈ રહ્યા છીએ અને અમે અમેરિકન સેનાનો સામનો કરવા તૈયાર છીએ. દર્શક મિત્રો, ઈરાનમાં અમેરિકન અને ઇઝરાયલના હુમલાઓના કારણે મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. ઈરાનની રેડ ક્રેસન્ટ સંસ્થા અનુસાર ઈરાનમાં હવે મૃત્યુનો આંક 1332 પર પહોંચી ચૂક્યો છે. વાત કરીએ ભારતની, તો આપણા વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા ઈરાનના નાયબ વિદેશ મંત્રી સાઈદ ખાટીબ જદે સાથે આજે રાજધાની નવી દિલ્હી ખાતે મુલાકાત કરવામાં આવી છે. આ ઉપરાંત થોડાક સમય અગાઉ ભારત દ્વારા ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીના મૃત્યુ પર એક શોક સંદેશો પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આપણા જે ફોરેન સેક્રેટરી છે, એટલે કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી દ્વારા નવી દિલ્હી સ્થિત ઈરાનની એમ્બેસી છે તેની પણ મુલાકાત લેવામાં આવી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.